અરે મોદી કાકા, તમે આ બધી વાત કરી ને એ બધી વાત એકદમ સાચી. પેટ્રોલ આપણે હાવ ઉપયોગ કરશું જ નહીં, સાયકલ લઈને કારખાને જતા રહીશું. અને તેલ વાળું વસ્તુ બહુ ખાવાનું નહીં, તેલ ઓછું નાખવાનું એની વાત કરો છો ને. અરે હાવ કોરું શાક ખાઈ લેજો, એની કોઈ ટેન્શન નથી. અને તમે હોનું લેવાની વાત કરો છો, એક વરા સુધી હોનું ન લેતા કોઈ. વરાયની તો તમે વાત કરો છો, એમ પાછલા કેટલા વર્ષોથી લીધું નથી અને આગલા કેટલા વર્ષો લઈશું નહીં એવી આશા છે. હોનું તો લેવાની દૂરની વાત રહી. વિદેશનો પ્રવાસ ઓછો કરીશું, ખાલી ગુજરાતમાં રખડાય ને હમણાં તોય ઘણું છે. એ બધી વાત તમારી એકદમ સાચી જ છે. પણ તમે આ વર્ક ફ્રોમ હોમની વાત કરી ને એ વાત મને બિલકુલ ન પસંદ આવી, કારણ કે એ એકદમ વાત ખોટી છે. વર્ક ફ્રોમ હોમ એક તો ઘેરે ઘેરે રહીને કામ કરાય. તમે તો સંસારની મોહ માયા મેક દીધી છે, એટલે તમને બહુ ખબર ન હોય આ બાયડીનો કેવો ત્રાસ છે એમ. ઘેરે રહીને જો કામ કરશે ને પુરુષો બધા, તો બાયુ ને આદમી વચ્ચે જ યુદ્ધ થઈ જાય છે. આ તો બધું સારું છે, આદમી કામે જાય છે, કામે જાય છે એટલે બધું હાલે રાખે છે. બાકી જેદી બે ભેગા રહીને ઘેરે રહેશે ને તેથી તમે બીજા દેશમાં આવા બધા યુદ્ધ થાય છે. બાકી ભારતમાં નકરા યુદ્ધ જ થઈ છે, રોજે રોજ કોકના માથા ફૂટશે ને કોકના છૂટા છેડા થઈ છે ને વેણના છૂટા આવશે ને એ બધું રહેવા દો. બધી વાત તમારી 100% છે, વર્ક ફ્રોમ હોમ વાળી ખોટી.